ઝાડા એટલે શું? તો 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 3 વખત કે તેનાથી વધારે વખત પાતળા પાણી જેવા ઝાડા થાય તેને ઝાડા કહેવામાં આવે છે. તો મિત્રો, ઝાડામાં ગંભીરતા શું છે? તો ઝાડાના કારણે શરીરમાંથી પાણીનું નીકળી જવું, ડિહાઇડ્રેશન થવું, તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. તો આપણે આ ડિહાઇડ્રેશનને સમજવા માટે તેનું વર્ગીકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. ડિહાઇડ્રેશનના લક્ષણો અને સારવાર. ડિહાઇડ્રેશનના લક્ષણોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ગંભીર ડિહાઇડ્રેશન, સાધારણ ડિહાઇડ્રેશન, ડિહાઇડ્રેશન ન હોવું. ગંભીર ડિહાઇડ્રેશન છે કે નહીં તે જોવા માટે સુસ્તી કે બેભાન અવસ્થા જણાય, આંખો ઊંડી ઉતરેલી હોય, બાળક પ્રવાહી ન પી શકતું હોય, ચીમટો ભરવાથી પેટની ચામડી ખૂબ જ ધીરેથી 2 સેકન્ડથી વધારે સમય પછી પાછી આવે. જો બાળકમાં આમાંથી કોઈ 2 ચિહ્ન હોય તો ગંભીર ડિહાઇડ્રેશન કહેવાય. 2. સાધારણ ડિહાઇડ્રેશન, બેચેની, ચીડિયાપણું, ઊંડી ઉતરેલી આંખો, પેટમાં ચીમટો ભરવાથી ચામડીનું ધીરે ધીરે પાછું આવવું, એટલે કે 2 સેકન્ડથી ઓછો સમય. બાળક ખૂબ જ ઝડપથી પાણી પીવે. આમાંથી કોઈ પણ 2 ચિહ્ન હોય તો આને સાધારણ ડિહાઇડ્રેશન કહી શકાય. 3. ડિહાઇડ્રેશન ન હોવું. બાળકને ઝાડા હોય પણ સાધારણ કે ગંભીર ડિહાઇડ્રેશનના વર્ગીકરણમાં ન આવતું હોય તો બાળકને ડિહાઇડ્રેશન નથી તેમ કહેવાય. બાળકમાં ડિહાઇડ્રેશનનું વર્ગીકરણ કર્યા પછી જો તેને ગંભીર ડિહાઇડ્રેશન જણાય તો તેને તરત જ નજીકની આરોગ્ય સંસ્થાએ લઈ જવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ખાસ યાદ રાખવાનું કે બાળકને રસ્તામાં લઈ જતી વખતે તેને ORSનું દ્રાવણ પીવડાવવાનું ચાલુ રાખવાનું અને જે બાળક માતાનું ધાવણ લેતું હોય તેનું સ્તનપાન પણ ચાલુ રાખવું જોઈએ. સાધારણ ડિહાઇડ્રેશન હોય તો બાળકની સારવાર આપની દેખરેખ હેઠળ પેટા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીમાં કરી શકાય છે. બાળકને ORS પીવડાવતા રહેવું. બાળક સ્તનપાન કરતું હોય તો ચાલુ રાખવું. તપાસ કરતા રહેવી અને જરૂરી સારવાર આપતા રહેવી. બાળકને ઉંમર પ્રમાણે 4 કલાકની અંદર કેટલું ORSનું પ્રવાહી આપવું. 4 માસ સુધી 2 ગ્લાસ, 4 માસથી 1 વર્ષ 3 ગ્લાસ, 1 વર્ષથી 2 વર્ષ 5 ગ્લાસ, 2 વર્ષથી 5 વર્ષ 7 ગ્લાસ. આ મુજબ 4 કલાક ORSનું પ્રવાહી આપ્યા બાદ બાળકની સ્થિતિની તપાસ કરો અને ડિહાઇડ્રેશનના લક્ષણો પ્રમાણે સારવાર ચાલુ રાખો. જો બાળકની સ્થિતિ બગડે તો તરત જ તેને વધુ સારવાર માટે સંસ્થા પર મોકલી આપો. ડિહાઇડ્રેશન ન હોવું. ઘરે ઝાડાની સારવાર માટે ORS અને ઝિંકની ગોળી આપવી અને તે આપવા અંગે માતાને સમજાવવું. દરેક ઝાડા બાદ કેટલું ORS આપવું. 2 માસથી 2 વર્ષ સુધી દરેક ઝાડા પછી 5 થી અડધો ગ્લાસ, 2 થી 5 વર્ષ સુધી દરેક ઝાડા પછી અડધાથી 1 ગ્લાસ. બાળક વધુ માંગે તો વધુ આપવું. એક સાફ ચમચીમાં માતાનું ધાવણ અથવા ચોખ્ખું પાણી લઈ તેમાં ઝિંકની ગોળી ઉમેરી તે ગોળી બાળકને પીવડાવી દેવી જોઈએ. 2 થી 6 માસના બાળકને રોજ 10 મિલીગ્રામ એટલે કે અડધી ગોળી. 6 માસથી 5 વર્ષના બાળકને દરરોજ 20 મિલીગ્રામ એટલે કે આખી ગોળી 14 દિવસ માટે આપવી. જો ઝાડા બંધ થઈ જાય તો પણ 14 દિવસ સુધી ઝિંકની ગોળી આપવી. બાળકને ક્યારે ડોક્ટર પાસે મોકલવું. માતાનું દૂધ અથવા કશું પણ પીતું ન હોય, સુસ્ત કે બેભાન હોય, 14 દિવસથી વધુ સમયથી ઝાડા થતા હોય, ઝાડામાં લોહી પડતું હોય, તાવ આવતો હોય તો આવા કોઈ પણ સંજોગોમાં બાળકને તરત જ ડોક્ટર પાસે સારવાર કરાવવા લઈ જવું.